Hello students, this is Ritesh Sir Somaiya, your English teacher. કેમ છો? મજામાં? સ્ટુડન્ટ છેલ્લા 3 લેક્ચરથી આપણે એકને એક યુનિટ ઉપર વાત કરીએ છીએ, પણ આ યુનિટ જે વ્યક્તિ વિશે છે એ આપણી આબેહૂબ વ્યક્તિ કહેવાય. કેમ કે હું વિચારું છું ત્યાં સુધી ડ્રીમ્સ તમારા પણ હશે, મારા પણ છે, મમ્મી પપ્પાના પણ છે. એ ડ્રીમને ટ્રુ કરવા એની જે કેપેબિલિટી આપણામાં હોવી જોઈએ એનું જ બીજું નામ વોલ્ટ ડિઝની. બરોબર? પણ આજે ટ્રાય કરીએ શકીએ એટલી કે આજે આ લેસન પૂરો થઈ જાય, કારણ કે આના પછીનો જે નેક્સ્ટ યુનિટ છે એ પણ જબરદસ્ત યુનિટ છે. કેમ કે એ યુનિટની અંદર વાત આપણા પોતાનામાં જે સ્ટ્રેસ, ટેન્શન, તણાવ અત્યારના સમયમાં સૌથી વધારે જે હોય છે આપણામાં એના વિશેની વાત છે. એટલે એ બી, અને આમ જુઓ ને તો જ્યારે 10th તમે લોકો હતા ત્યારે પણ કદાચ મેં તમને કીધું હતું અને આજે પણ કહું છું કે 10thની જે તમારી ટેક્સ્ટબુક ઇંગ્લિશની હતી એના જે લેસન હતા એ લગભગ બધા તમારી લાઈફને કનેક્ટેડ કંઈક એવો લેસન આપી જાય, કંઈક શીખ આપી જાય એવું. એમ આજે પણ આ આપણી જે 12thની ટેક્સ્ટબુક છે અને એના યુનિટ જે છે કંઈક ને કંઈક તમને શીખ આપી જાય એવા. જેમ કે આપણે યુનિટ 1નો રીડ 1 કર્યો, કેન યુ ઇન્સ્ટોલ લવ. તમે જુઓ કેટલી ઊંડી વાત કરેલી એમાં. એનો રીડ 2, સનરાઈઝ ઓન કાંચનજંગા. તો એની પણ તમે જુઓ કે સનરાઈઝ થાય, સૂર્યોદય થાય સવારના પોરમાં, એના જે પર્પલ ગ્લોરીઝ ને આ તે ને ટૂંકમાં ઘણી બધી વાત. એવી જ આ યુનિટ 2નો રીડ 1, હજી આનો રીડ 2, જેટલા યુનિટમાં આપણે જેમ જેમ આગળ જશું ને કંઈક નવું શીખવા જેવું છે. સારું, તો આજના લેસનમાં આપણે સ્ટાર્ટ કરીએ. લાસ્ટમાં વાત મેં એવી કરી હતી કે વોલ્ટ ડિઝની છે ને, વોલ્ટ ડિઝની એને હ્યુમર ક્રિએટ કરતા, મતલબ કે રમૂજ, આનંદ, શું કહેવાય, મિમિક્રી કરતા, લોકોને હસાવવાની એને ટેવ હતી. એ હસાવવામાં એ પોતે એટલા સિરિયસ રહેતા કે એ નાનો એવો પોઈન્ટ પણ રહી ન જાય કે લોકો ન હસે એવું ન બને, એટલું ઊંડાણપૂર્વક, ખંતપૂર્વક મહેનત કરતા. તો હવે વોલ્ટ ડિઝની એક વખત કંઈક એના સ્ટુડિયોમાં કોઈક કહેતું હોય છે કે ભાઈ ધારો કે તમારી પાસે એક સાયકલ છે, અને કરેક્ટ કરે છે કે એવું નહીં બોલ કે તમારી પાસે એક સાયકલ, ધારો કે તમે એક સાયકલ ઉપર બેઠા છો. કારણ કે દરેક વ્યક્તિ નસીબદારનો, આજુ એમ કહું તમને બધાને કે ધારો કે તમે તમારા પપ્પાની ફોર્ચ્યુનર કારમાં બેઠા છો, તો જે લોકો કેપેબલ હશે એ લોકોનો વાંધો નથી, અને જે કેપેબલ નહીં હોય એને થોડું દુઃખ થશે કે મારા પપ્પા પાસે તો બાઇક જ છે. The story of Disneyland perhaps better than anything else. સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ, કદાચ ડિઝનીલેન્ડની જે સ્ટોરી છે ને એ પરહેપ્સ એટલે છોકરાઓ કદાચ બીજું કંઈ નહોતું, બીજી બધી વસ્તુ કરતા એનીથિંગ એલ્સ. ઇલ્યુસ્ટ્રેટ એટલે કે ઉદાહરણ, વર્ડ્સ વિઝન. ઇલ્યુસ્ટ્રેટ એટલે ઉદાહરણ, છોકરાઓ માર્ક કરજો. ઇલ્યુસ્ટ્રેટ એટલે ઉદાહરણ. ઇલ્યુસ્ટ્રેટ એટલે ઉદાહરણ. વર્ડ્સ વિઝન એન્ડ હિઝ સ્ટબર્ન ડિટર્મિનેશન. ડિટર્મિનેશન એટલે દ્રઢ નિર્ણય. ડિટર્મિનેશન, દ્રઢ નિર્ણય. એના જિદ્દી દ્રઢ નિર્ણયનું એક્ઝામ્પલ આનાથી કોઈ મોટું ન દઈ શકે. સ્ટબર્ન એટલે જીદ્દી. સ્ટબર્ન એટલે જીદ્દી. ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવ્ડ ઇન. રિયલાઇઝ એટલે અનુભૂતિ કરાવી. રિયલાઇઝ, અનુભૂતિ કરાવી. આઈડિયા એટલે વિચાર. એના વિચારની અનુભૂતિ કરાવવા માટેનું આ જબરદસ્ત એક્ઝામ્પલ છે.
રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવ્ડ ઇન 4 years. લગભગ વર્ષોના વર્ષો સુધી એને જેમાં વિશ્વાસ રાખ્યો એનું આ મોટું એક્ઝામ્પલ છે. વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ એટલે પોષણ આપવું, નર્સ પોષણ આપવું. ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. એમ્યુઝમેન્ટનો મતલબ આનંદ, રમૂજ, ખુશખુશાલ કરી દે આપણે, આનંદ અપાવે એમાંનું એક આ પાર્ક જેવું એનું એક બાળક જેવું. બાળકને કેમ આમ નાનું એવું તમે આપી દો એમ્યુઝમેન્ટ પાર્ક, બાળક મજા કરવા માંડે, એમ પોતે પોતાના સપનામાં રોજ આ એમ્યુઝમેન્ટ પાર્કને જોતા ને એનો આનંદ લેતા. ઇટ વુડ બી અ પોટ પ્યુરી ઓફ ઓલ આઈડિયાઝ કન્જર્ડ. જાણે એના બધા આઈડિયાને કન્જર્ડ કર્યા છે. છોકરાઓ લખો, કન્જર્ડ એટલે ભેગું કરવું અને પોટ પ્યુરી એટલે પણ ભેગું કરવું. બાય હિઝ ફર્ટિલાઇઝડ ઇમેજિનેશન. ફર્ટિલાઇઝ એટલે ફળદ્રુપ, ઇમેજિનેશન એટલે કલ્પના. ધ આઈડિયા ઓફ સિંકિંગ $millions. સિંક એટલે ડૂબી જવું. પણ જ્યારે એવો વિચાર આવે કે લાખો કરોડો રૂપિયા ડૂબી ગયા in an amusement park, what kind of amusement park seems so preposterous એટલે આહલાદક. પણ વોલ્ટ નો તો ભાઈ શું વાત છે. વોલ્ટ ડિઝની નું આ પાર્ક એટલે કઈ ઘટે જ નહીં. ધેટ હી વુડ મેન્શન ઇનટુ એનીવન. કોઈ પણ વ્યક્તિને વુડન્ટ કોઈ દિવસ એને વર્ણન નહોતું કર્યું. આ યાદ રાખવાનું, કોઈ દિવસ તમે જે વિચાર કરતા હોય એ કોઈ દિવસ કોઈને મેન્શન નહીં કરવાના, કોઈને ઉલ્લેખવાના નહીં કે હું આ વિચાર કરું છું, હું આ બિઝનેસ સ્ટાર્ટ કરું છું, કે હું અહીંયા આમ જગ્યાએ આવું કરવાનો વિચાર કરું છું. કંઈક ને કંઈક આડું આવી જશે. એ જસ્ટ ક્વાઇટલી બિગિન પ્લાનિંગ. એને જસ્ટ અને જસ્ટ માત્ર ને માત્ર એને પ્લાનિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું. એઝ યુઝ્યુઅલ રોજબરોજની જેમ he infused of all with his own enthusiasm. Enthusiasm એટલે છોકરા ઉત્સાહ. When he finally told us about the project, જ્યારે એને પ્રોજેક્ટનું ફાઇનલી કીધું ત્યારે એનો ઉત્સાહ જબરદસ્ત હતો. Someone asked Walt, how should the Disneyland look? કોઈએ પૂછ્યું કે વોલ્ટ ડિઝનીલેન્ડ કેવું દેખાતું હશે? ક્વિક કમ ધ રિપ્લાય. ઝડપથી એક રિપ્લાય આવ્યો. ઝડપથી વોલ્ટે એનો જવાબ દીધો. શું જવાબ દે છે વોલ્ટ જોઈએ. ઇટ શુડ લુક લાઈક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. કેવો મસ્ત જવાબ દે છે. ઇટ લુક લાઈક નથિંગ એલ્સ. એલ્સ એટલે અન્ય. ઓન ધીસ અર્થ આ પૃથ્વી ઉપર બીજું કઈ નહીં દેખાય ને એવું મારું ડિઝનીલેન્ડ દેખાતું હશે. એનો મતલબ એના વિચારમાં તાકાત જોવો કે આ દુનિયામાં બીજું કઈ નહીં દેખાય ને. ઈ આજે એને સાબિત કરી બતાવ્યું છે ડિઝનીલેન્ડ જેવું એક પણ એમ્યુઝમેન્ટ પાર્ક આ વિશ્વમાં નથી. અને લોકો આજની તારીખે પણ પોતાની લાઈફનું એક સપનું માને છે કે ડિઝનીલેન્ડ જોવું એટલે મારી લાઈફનું નાનું એવું સપનું. પ્રિડિક્ટેબલી આગાહી કરતા વી હેડ ટ્રબલ રાઇઝિંગ મની. એને શું કીધું કે તકલીફ બીજી કાંઈ નથી, મને છે ને મની છે ને એને રાઇઝ કરવો. રેઇઝ એટલે ભેગા કરવા. પૈસા ભેગા કરવાની તકલીફ છે, બીજી કાંઈ તકલીફ નથી. બાકી હમણાં બધું ભેગું કરવું. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન. એક સમય આવ્યો ડિઝનીલેન્ડ ઓપન થયો ઇન જુલાઈ 1955. યસ, માર્ક કરજો છોકરાઓ, જુલાઈ 1955 માં ડિઝનીલેન્ડ ખુલ્યું. સિન્સ that first day millions of people have flocked ઉમટી પડવું to see the unique creation of Walt's imagination. Unique creation, unique એટલે બેજોડ, ક્રિએશન એટલે સર્જન. આ વોલ્ટની બેજોડ શક્તિ અને સર્જનને માણવા માટે લોકો ભેગા થયા. લાઈક અ કિડ અ ન્યૂ ટોય, ધ બિગેસ્ટ સાઇનેસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ. એક નાના બાળકને કેમ રમકડું આપી દેવામાં આવે, બિગેસ્ટ મોટામાં મોટું રમકડું આપ્યું. સાઇનેસ્ટમાં સાઇનેસ્ટ, ચમકદારમાં ચમકદાર રમકડું આપ્યું આ દુનિયાને. વોલ્ટ યુઝડ ટુ વન્ડર. વોલ્ટ છે ને હાલતા ચાલતા એ વન્ડર એટલે આમ ખરેખર એક અદભુત આશ્ચર્ય થાય, પણ એ રખડવું ભટકવું. હાલતા ચાલતા થ્રુ ધ પાર્કમાં આમ ચાલતા રહેતા.
સ્ટેરિંગ એઝ હેપીલી એઝ ધ ટુરિસ્ટ. પછી ટુરિસ્ટને હેપીલી જોતા. ટુરિસ્ટ એટલે શું થાય? હા, ટુરિસ્ટ ગાઈડ. ટુરિસ્ટ એને બધા જે ફરવા આવ્યા હોય ને એ બધાને જોતા અને એને વિચાર આવતો કે આ બધા મારા પાર્કમાં આવ્યા છે, મને જોવે છે, મારા પાર્કમાં આનંદ લે છે. ફોર એક્ઝામ્પલ, તમે બધા અત્યારે થોડા ટાઈમ માટે એવો વિચાર કરો કે મારી પણ પોતાની ઓફિસ હશે, હું પણ એક ચેરમાં બેઠો હોય કે બેઠી હોય, મને પણ લોકો મળવા આવશે અને એ સમય આવી જાય, લોકો તમને મળવા આવે તો તમને પોતાને કેવું લાગે? કે બાપ રે, શું વાત છે, કેવું લાગે? બસ એવું એને લાગતું. વોલ્ટ ડિઝની ઓવરવેલ્મિંગ સક્સેસ. છોકરા, ઓવરવેલ્મિંગ એટલે જબરદસ્ત. ઓવરવેલ્મિંગ જબરદસ્ત. આ જબરદસ્ત સફળતા ઓફ વોલ્ટ ક્રેઝી આઈડિયા. એ બીજું કાંઈ નહોતું, વોલ્ટના ક્રેઝી આઈડિયા હતા. ક્રેઝી એટલે કેવા? ગાંડા તૂર વિચાર હતા. ટ્રીક્ડ ડ્રામેટિક અબાઉટ ફેઇથ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન. છોકરાઓ, ફોર્ચ્યુન એટલે નસીબ. નસીબ એનું જ ચમકે કે જે મહેનત કરે. આ લાઈફમાં યાદ રાખજો, મહેનત કરશો તો નસીબ ચમકશે. મહેનતને અને નસીબને બેયને જોરદાર રિલેશન છે. પણ તમે એમને બેઠા રહ્યો, કંઈ ન થાય. યેટ સક્સેસ નેવર ચેન્જ વર્લ્ડ. અને હા, આ અઘરું જો, સક્સેસ પચાવવી બહુ અઘરી. સક્સેસ નેવર ચેન્જ વર્લ્ડ. નાનું એવું ઉદાહરણ આપું, આજ નહીં તો 5 વર્ષે 25 વર્ષે તમારી પાસે 2, 5, 25 કરોડ રૂપિયા થાય, તમે કરોડોપતિ થઈ જાઓ. સારામાં સારી ઓડી ગાડીમાં તમે નીકળો, ફોર્ચ્યુનરમાં નીકળો, મર્સિડીઝમાં નીકળો. તમારા હાથમાં સક્સેસનેસ આવે, તમારા ભાગ્યમાં સફળતા આવે એટલે તમારી સિમ્પ્લિસિટીમાં ફેરફાર આવે, તમારા પોતાનામાં ફેરફાર આવે. 2 સ્ટેપ આગળ ઉભા રહીને વાત કરતા થઈ જાઓ. આ નું આવવું જોઈએ. વોલ્ટમાં નહોતું આવ્યું. વોલ્ટ તો જેવા હતા એવા જો લખ્યું, હી રિમેન સિમ્પલેસ્ટ ઓફ મેન. સિમ્પલેસ્ટ એટલે સાદામાં સાદા માણસની જેમ રહેતા. વોલ્ટ. હી હેટેડ પાર્ટીઝ. એને પાર્ટીઓ ગમતી નહીં. And his idea of night out was a burger and chili at some little restaurant. અને એને પાર્ટીઓ ક્યાં કરવી ગમતી? તો કે બર્ગર અને ચીલી ખાવાના, બીજું કાંઈ ખાવાનું નહીં. બસ આવી પાર્ટીઓ કરતા નાના નાના રેસ્ટોરન્ટની અંદર. ઇઝ ઓલ્સલી એક્સ્ટ્રાવેગન વોઝ. લોકો એક્સ્ટ્રાવેગન એટલે ખર્ચા. એના વધારાના ખર્ચા શું? તો કે વોઝ અ મિનિચ્યુઅર રેલ રોડ that run around the ground of his home. બસ એના ઘરની આજુબાજુ જે રેલ રોડ હતો, ટ્રેનમાં જવું, બેસવું, આ બસ આ એના એક્સ્ટ્રાવેગન હતા, વધારાના ખર્ચા. વોટ ડુ યુ ડુ વિથ યોર ઓલ મની? અ પર્સન વન્સ આસ્ક્ડ હિમ. જો આવું થાય ને એટલે કોઈ વ્યક્તિ હળી કરે જ તમે. કોઈ કે એને સવાલ કર્યો, છોકરા, વોટ ડુ યુ ડુ વિથ યોર ઓલ મની? ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. એના એક મિત્રએ પૂછ્યું કે આટલા બધા પૈસાથી તું શું કરી? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો વોલ્ટ સેડ. પોઇન્ટિંગ એટલે આંગળી ચીંધું. તેણે આમ આંગળી ચીંધી આમ. કેમ કે ઓલો બેઠો, આ બેઠો, જો સામે બેઠા, આ ધોરણ 11 બેઠું છે, 12 બેઠું છે, સીધો નથી બેઠો, સીધી નથી બેઠી, એમ આને પોઇન્ટિંગ કર્યું કહેવાય. આ પોઇન્ટર છે, આ થંબ છે, આ પોઇન્ટર, આ ઇન્ડેક્સ, આ રિંગ ફિંગર અને આ પિંકી. પાંચેયના નામ છે. ફરીથી કહી દઉં, આને તો ઓળખો થંબ. થમ્સઅપ હોય ને, થમ્સઅપ જે મારી રીતનું નિશાન હોય. થંબ એટલે અંગૂઠો ને અપ એટલે ઉપર. થમ્સ અપ. આ શું છે? પોઇન્ટર. કોકના આંગળી ચીંધવી ત્યારે આપણે આમ વાત કરતા, ધ્યાન રાખજો, નકર મજા નહીં આવે. આ થમ્સ અપ, સોરી પોઇન્ટર. આ ઇન્ડેક્સ. ઘણી બધીના નામ. રિંગ ફિંગર, પિંકી. ઓકે,
તો એક વખત ઈ પોઈન્ટ કરતા કરતા, જ્યારે કોઈને આંગળી જેવી હોય ને પોઈન્ટથી કેવું હોય ને ત્યારે આપણે આ રીતના યુઝ કરીએ અને પોઈન્ટર કહેવાય. વોલ્ટ સેડ આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. વોલ્ટે એને સરસ મજાનો જવાબ આપ્યો કે આટલા બધા પૈસાથી હું મારું જે પેલું ખેતર છે, એટલે કે મારો જે સ્ટુડિયો છે એને ફર્ટિલાઇઝ કરીશ, ફળદ્રુપ કરીશ, જી મોટો કરીશ. એન્ડ ઇટ્સ ટ્રુ ધેટ વોલ્ટ લવ મની. અને વાત સાચી છે કે વોલ્ટ છે એ પૈસાની ખેતી કરતા into the company almost as fast as coming. જેટલી બને એટલી વહેલો, જેટલો પૈસો વહેલો આવે એટલો વહેલો ઠલવી દેતા. being solvent for the first time. solvent એટલે જવાબદાર. જિંદગીમાં કોઈ દિવસ એને જવાબદારી નથી, પહેલી વાર જવાબદાર વ્યક્તિ બન્યા. he started in business, gave Walt chance to develop other ideas. એને બીજા વિચાર ને બીજા પ્રયોગ કરવાની પણ છૂટ આપવામાં આવી. This included the development of mineral kind, a valley high in the Syria mountain. સિરિયાના પર્વતવાળા વિસ્તારોમાં આવેલી, એનું ડેવલપમેન્ટ કેવું હતું ખબર છે કે મિનરલ કાઇન્ડ એક એવી છોકરા પર્વતમાળા છે, બહુ ઊંડી છે, એવું એની આર્ટ અને એવી જબરદસ્ત એનામાં કળા હતી કે એ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, એમાં એણે for which he donated land and several millions of dollars. વિચાર કરો, આવી સંસ્થા માટે એક વખત જેણે $500 ઉછીના લીધા હતા એ વ્યક્તિ આજે જમીની દાનમાં આપે છે અને સાથે અમુક રકમો ડોલરના પણ દાનમાં આપે છે. મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ. એમ્બિશિયસ એટલે મહત્વકાંક્ષી. એમ્બિશિયસ એટલે મહત્વકાંક્ષી થઈ ગયો. પોલ $100 million, $100 million એની પાસે હતા, પણ એ મહત્વકાંક્ષી હતા. એને કોઈ દિવસ અભિમાન નહોતું એવું. અને ખીચામાં આપણા 100ની નોટ હોય, 100 રૂપીસની નોટ હોય, એમાંથી 5 રૂપિયા કોઈ પાછળ વાપરો હોય ને એના માટે કલેજું જોઈએ, કલેજું એમને ન વાપરી હોય. તો એની પાસે તો આવડી સંપત્તિ હતી, તો એને જો કેલિફોર્નિયામાં ડોનેટ કર્યું, જગ્યા, જમીન ને પૈસો ને એટલું બધું. વર્લ્ડ ડિઝની સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા, બે જગ્યા ફ્લોરિડામાં. ડિઝની વર્લ્ડ એ તો તમને ખબર જ છે, અને સિટી ઓફ ટુમોરો છે ને એ ફ્લોરિડામાં આવે છે. ટ્રેજિકલી હવે આવે છે ટ્રેજિક એની લાઈફમાં. ધીમે ધીમે આજના આપણા લેસનને આપણે લાસ્ટમાં પૂરો કરવાની તૈયારીમાં છીએ. લાસ્ટ ટુ સેકન્ડ થર્ડ પેરેગ્રાફ છે, સોરી 2 મિનિટ પાણી પી લો. તો કે ટ્રેજિકલી, નાટ્યાત્મક રીતે જોવો તો ઇન ધ મિડેસ્ટ ઓફ ઓલ ધી એક્ટિવિટી. છોકરા મિડેસ્ટ એટલે મધ્યાહનમાં, બરોબર વચ્ચે, સેન્ટરમાં. એની લાઈફના ટ્રેજિકમાં એવી પ્રોબ્લેમ આવી. વોલ્ટ વોઝ સ્ટ્રીકન એટલે સપડાવું. તેમાં સપડાઈ ગયા વિથ ધ ફેટલ ઇલનેસ. બિચારાઓના નસીબમાં ઇલનેસ આવી. છોકરા ઇલનેસ એટલે બીમારી. I heard him refer to this cruel blow on once. આ એટલે કોણ? તો કે રોય ડિઝની. એમના ભાઈ એમ કીધે કે મેં એક વખત એને સાંભળ્યો હતો આ ક્રુઅલ બ્લો, આ ઘાતીમય ઘા થયો હોય એની ઉપર એને એકવાર કેવું કહેતા સાંભળ્યો હતો. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, હી ટોલ્ડ મી. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ યુ. એને એવું કીધું હતું કે એક વખત એને જયારે આવી બીમારી કે બીમારીમાં આવ્યો ને મારો ભાઈ, રોય ડિઝની ચોખવટ કરે છે વર્લ્ડ ડિઝની માટેની. મારો ભાઈ એમ મને એકવાર એવું કીધું હતું કે જે મને થયું છે ને તને ન થાય, ધ્યાન રાખજે. I visited him in the hospital the night before he died. રોય ડિઝની એમ કે છે કે જ્યારે જે રાતે એ એક્સપાયર થયા, એની ડેથ થઈ, એની આગલે દિવસે રાત્રે હું મળવા પણ ગયો હતો. Although desperately ill, be separately, એકદમ ill હતા, બીમાર હતા. He was as full of plan for the future. ફ્યુચરના એટલા બધા પ્લાન એ મગજમાં લઈને બેઠા હતા. He had been all his life, જેને આખી જિંદગી કામ કર્યું, બધા મગજમાં લઈને બેઠા. Walt used to say, last paragraph, page number 1313, unit number 2 and last paragraph.
today's lecture. Walt used to say that Disneyland would never be finished. Walt એવું કીધું કે ડિઝનીલેન્ડનો કોઈ દિવસ અંત નહીં આવે. I like to think that Walt Disney influence will never be finished. કદાચ હું મારી વાતને વિરામ આપીશ તો વોલ્ટ ડિઝનીની અસર કોઈ દિવસ ઓછી નહીં થાય. That through his creation and generations will continue to celebrate. હા, જનરેશન લખો છોકરો, જનરેશન એટલે પેઢી. એમ કહેતા કે આવતી જનરેશન છે ને, ફ્યુચરની જનરેશન, એ પણ સેલિબ્રેટ કરશે આ મારી શું કહેવાય બનાવેલી કૃતિને. વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ, ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું, ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું. એઝ ધેટ પ્રીશિયસ એજલેસ, એજલેસ એટલે અનંત, એજલેસ એટલે અનંત. સમથિંગ ઇન એવરી હ્યુમન બીંગ which make us play. એવું બનાવ્યું જબરદસ્ત એને કે દરેક વ્યક્તિને, હ્યુમન બીંગને રમતા કરી દીધા. વિથ ચિલ્ડ્રન ટોયસ, બાળકોને કેમ એના રમકડાથી રમતા કરી દઈએ એમ લોકોને રમતા કરી દીધા. એટ સિલી થિંગ્સ એન્ડ સિંગ, સિલી થિંગ મૂર્ખામી ભરેલી વસ્તુઓ જેવી કંઈક એવી રમૂજમાં બનાવી દીધું વોલ્ટ ડિઝનીએ. સાથે સાથે તો કે બાથ, એના સપનાનું બાથ હતું ને એવું એને પોતાના માઇન્ડને સેટ કરી દીધું. છોકરાઓ, વોલ્ટ ડિઝની કોઈ ભગવાન નહોતા, રોય ડિઝની કોઈ ભગવાનના ભાઈ નહોતા. તો આટલા લેવલે પહોંચ્યા. આવી વ્યક્તિ હતી તોય આટલા લેવલે પહોંચી. તો તમે તો હજી ક્યાંય શું કહેવાય નજીક છો. એટલે ધ્યાન રાખજો. અને વોલ્ટ ડિઝની અને રોય ડિઝની, ખરેખર વોલ્ટ ડિઝનીમાંથી આપણને ઘણું બધું શીખવા મળ્યું. છોકરાઓ, એક એવા વ્યક્તિ આપણે બનશું કે જે સપના, ભલે આપણું સપનું નાનું જ હશે પણ એક વખત એને પૂરું કરશું. આજે તમે ઘરે બેઠા બેઠા સ્ટડી કરો છો તો તમારું પણ એક ડ્રીમ હોવું જોઈએ કે ભલે હું 10માં જેટલી ટકાવારી એનાથી વધારે ન લઉં તો કંઈ નહીં, પણ એટલી તો હું જાળવીશ. તો જ સપનું જોવાનો આપણને હક છે, નહીં તો સપના જોવાના જ નહીં. જો પૂરા ન કરવાની તાકાત ન કરવા હોય તો. રેડી? સારું, ચલો અહીં સુધી રાખીએ. આજનો યુનિટ 2 રીડ 2 પણ કમ્પ્લીટ થઈ ગયો. ટાટા, બાય બાય, સી યુ સૂન. આવજો, બાય બાય.